નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ સોઢા. આજે વીબી ડિજિટલ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટેટનું પહેલા ચેપ્ટરનું જ્યારે રિવિઝન મૂક્યું તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો મેસેજ આવ્યો કે સર અમારા માટે પણ મૂકો. તો એ કયા ધોરણવાળા? તો કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ કે જેમને વાર્ષિક પરીક્ષા નજીક જ છે. તો એ કે અમારા માટે પણ સર કાંઈક મૂકો આવું કે જેમાં અમારે થોડા સમયમાં રિવિઝન જાજુ થઈ જાય. તો તમારા માટે ખાસ વિદ્યાર્થીઓ ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર પહેલું. ચાલો શરૂ કરીએ વધુ સમય ન લેતા. વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર છે ગણિતમાં સંખ્યા પદ્ધતિ. સ્ટાર્ટિંગથી જ શરૂઆત કરશું અને માત્ર 10-15 મિનિટમાં આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય એ રીતની આપણે ટ્રાય કરશું અને સાથે સાથે સમજાઈ પણ જાય એ ખાસ જોવાનું છે. તો સંખ્યા પદ્ધતિમાં સૌથી પહેલાં શરૂ કરીએ તો આપણી પાસે 5 પ્રકારની અલગ અલગ સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ? તો શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાથી. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ નેચરલ નંબર. નેચરલ નંબર્સ એટલે તો કે પ્રાકૃતિક સંખ્યાને આમ જોવા જઈએ તો નેચરમાં એટલે કે પ્રકૃતિ સાથે જોડાયેલી સંખ્યાઓમાં ઘણી બધી સંખ્યાઓ એવી હોય કે જાણે કે આપણને કોઈ એક ઉદાહરણ આપવું તો એમ કહે કે ભાઈ બહાર આપણે રોડ ઉપર કેટલા વૃક્ષો છે, તો 1 વૃક્ષ હોય, 2 વૃક્ષ હોય, 3 વૃક્ષ હોય, આ પ્રકારનો તમારો આન્સર હશે. પણ કોઈ દી એવું નહીં કહ્યું કે સાહેબ 0 વૃક્ષ છે. તો કોઈ પણ સંખ્યા, કોઈ પણ વસ્તુ તમને પૂછું તો એનો જવાબ તમે એમ નહીં કહો કે સાહેબ 0 વસ્તુ છે, એને બદલે એવું કહેશો વસ્તુ નથી. તો પ્રાકૃતિક સંખ્યા હંમેશા શરૂ થાય 1થી. 1, 2, 3, 4 અનંત સુધી હોય તેને આપણે દર્શાવશું n વડે. રેડી છે મિત્રો? ત્યાર પછી આવીએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર્સ. જેને W વડે દર્શાવાય. તો સાહેબ આમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક સંખ્યામાં અહીંયા તમે જો આ તમને દર્શાવે કે આપણે 1થી સંખ્યા શરૂ, યાદ રાખવાની ટ્રીક કહું છું. આ આપણને દર્શાવે કે આપણે સંખ્યા 1થી શરૂઆત થાય. અહીંયા જુઓ રાઉન્ડ દેખાય, માટે ચાલુ કરવાનું એને 0થી. મિત્રો 0, 1, 2, 3, 4 અનંત સુધી જશે અને દર્શાવવાનું શેના વડે? W વડે. ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આવે ત્રીજી સંખ્યા પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટીજર નંબર્સ. રેડી છે બાળકો? ઇન્ટીજર નંબર્સ તો I વડે દર્શાવશું આપણે? તો કે ના. એક શબ્દ હતો ઝેહલેન. આ શબ્દ પરથી પૂર્ણાંક સંખ્યાને આપણે દર્શાવીશું Z વડે. ઠીક છે મિત્રો? પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે સાહેબ અહીંયા મીંડું આવ્યું, અહીંયા મીંડું આવ્યું, તો 2 મીંડુંથી શરૂઆત થશે? તો કે યસ બાળકો, શૂન્ય તો આવશે પણ આ આખો શબ્દ જુઓ તો તમારે 3 અક્ષર છે, જ્યારે આમાં ખાલી માત્ર 2 જ અક્ષર હતા. 2 અક્ષર હતા તો એક શૂન્ય અને બીજો અક્ષર તો કે ધન પૂર્ણાંક. એમ અહીંયા 3 અક્ષર છે બાળકો, તો એક શૂન્ય, બીજું તો કે આ સાઈડ આવીએ ઋણ પૂર્ણાંક, જમણી સાઈડ જઈએ ધન પૂર્ણાંક. સંખ્યામાં દર્શાવું તો 0, 1, 2, 3, 4 ડોટ ડોટ આમ અનંત સુધી. લેફ્ટ સાઈડ આવો તો -1, -2, -3, આ બાજુ પણ અનંત સુધી. એટલે પૂર્ણાંક સંખ્યાની અંદર
પ્લસ અને શૂન્ય એટલે કે 3 વસ્તુઓનો સમાવેશ થાય. ગુજરાતીમાં કહું તો 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક 3 વસ્તુઓનો સમાવેશ થશે. તો આ થઈ પહેલી શરૂઆતની 3 સંખ્યા કે જે તમે ધોરણ 8માં પણ શીખેલા છો. આનાથી થોડાક આગળ વધીએ તો એના પછીની સંખ્યા આવે સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. તો આખું અલગ જ છે, એ અલગ જ મેટર થશે. પહેલાં આપણે શીખી લઈએ સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે શું થશે? સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને તમે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકો, અંશ છેદ વડે દર્શાવી શકો એવી તમામ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા. પીના છેદમાં ક્યુ ઉદાહરણ દઉં તો 3/4, 2/5. આ પ્રકારની કોઈ પણ સંખ્યા હોય, માઇનસવાળી હોય, પ્લસવાળી હોય, પણ અંશ છેદવાળી સંખ્યા હોવી જોઈએ તો તેને આપણે દર્શાવીશું સમય સંખ્યા વડે. અસમય સંખ્યા તો એની અંદર 3 ભાગ પડશે. મિત્રો ખાસ યાદ રાખજો, આ MCQની અંદર ઘણી બધી વખત પૂછાય છે. અસમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે એક તો પાઈનો સમાવેશ થશે. બીજી સંખ્યા કે જેનું વર્ગમૂળ શક્ય નથી. કઈ સંખ્યા? તો કે વર્ગમૂળમાં 2 હોય તો એનું વર્ગમૂળ ન નીકળે, વર્ગમૂળમાં 3 હોય એનું વર્ગમૂળ ન નીકળે, વર્ગમૂળમાં 4 તો 4નું વર્ગમૂળ થાય 2. તો આ અસમય સંખ્યા નથી. જ્યારે 3નું વર્ગમૂળ તમે કાઢશો તો એ ન નીકળે. તો જેનું વર્ગમૂળ નથી નીકળતું એ બધાને અસમય સંખ્યા કહેવાય. હજી એક ત્રીજી સંખ્યા રહી ગઈ સાહેબ, એ કઈ? તો કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ પછી અનલિમિટેડ સંખ્યા, અનંત સુધીની સંખ્યા હોય આવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો સાહેબ 1.222 અનલિમિટેડ વખત આવ્યા, હાલો તો આ અસમય સંખ્યા થઈ? તો કે નહીં. શું કરવાનું થઈ? તો કે આ સાહેબ આવૃત સંખ્યા થઈ. એકની એક સંખ્યા રિપીટ થાય. જ્યારે સંખ્યા આવૃતમાં હોય તો એને અસમય સંખ્યા કહેવાશે નહીં. પોઈન્ટ પછી અનાવૃત હોવું જોઈએ. અનાવૃત બોલે તો સાહેબ તો કે વર્ગમૂળમાં 2 હોય તો કેલ્ક્યુલેટરમાં તમે વર્ગમૂળમાં 2 કરી જોજો, કેટલો જવાબ આવશે? પોઈન્ટ પછી અનંત સુધી જશે પણ એક પણ સંખ્યા રિપીટ નહીં થતી હોય. ઠીક છે. બીજું એક ઉદાહરણ દઉં, પાઈ. પાઈ અહીંયા લખેલું જ છે પણ પાઈની સંખ્યા શું થઈ? તો કે 3.14, 15, 9 આ રીતે ચાલ્યા જ કરશે. ઠીક છે. તો આમાં એક પણ સંખ્યા રિપીટ નથી થતી. અહીંયા 14 છે, અહીંયા 15 છે, અહીંયા 9 છે. હજી આગળ જાઓ તો એમને સંખ્યા આવ્યા જ રાખશે પણ એકેય સંખ્યા રિપીટ મોડમાં નહીં આવે. તો આવી સંખ્યાને અનાવૃત સંખ્યા કહેવાય કે જેને અસમય વડે દર્શાવે. અસમય સંખ્યામાં 3 વસ્તુનો સમાવેશ થશે. એક છે પાઈ, એક જેનું વર્ગમૂળ ન નીકળે, અને ત્રીજી સંખ્યા કે જે પોઈન્ટ પછી અનંત સુધી હોય પણ આવૃત ન હોવી જોઈએ, અનાવૃત હોય. છેલ્લું સંખ્યા વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર્સ, આર વડે દર્શાવે, કેપિટલ આર વડે. પણ એ સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય? તો કે અત્યાર સુધી જેટલી સંખ્યા ભણ્યા એ તમામ સંખ્યાને એક કોથળામાં પૂરી દો. એ કોથળો એટલે તમારો વાસ્તવિક સંખ્યા. 5 સંખ્યા ભણ્યા આપણે: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય. આ 5 સંખ્યાને તમે જે તે સમયે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકતા હોય. 0 છે, 1 છે, તો 0 ને 1ની વચ્ચે ઘણી બધી સંખ્યા આવે. 1/2 આવે, 3/4 આવે, આ બધી સંખ્યા વચ્ચે આવે. તો આ 0 છે એ પૂર્ણ સંખ્યા થઈ, 1 છે એ પ્રાકૃતિક સંખ્યા અંશછેદવાળી એટલે સમય સંખ્યા થઈ. આ બાજુ આવો તો માઇનસવાળી સંખ્યા થઈ, આ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો સાહેબ આ બધી સંખ્યાઓને ભેગી કરો, વર્ગમૂળમાં 2 દર્શાવી શકો તમે સંખ્યા રેખા ઉપર. 1 ને 1 ભેગા કરો, અહીંયા જ્યાં ભેગું થાય ત્યાં વર્ગમૂળમાં 2 આવે. તો આ બધી સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. તો 5 સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. માટે મેં એવું કીધું 5ને ભેગા કરીને કોથળામાં પૂરી દો અને એ કોથળો એટલે તમારો વાસ્તવિક સંખ્યા. ઠીક છે મિત્રો? તો અહીંયા સુધીનું આપણે ભણ્યા, બધી સંખ્યાઓનું જ્ઞાન લીધું. આ સંખ્યામાંથી કોઈ પણ એક માર્ક્સમાં ખાલી જગ્યા અથવા MCQમાં પૂછાય તો આમાંથી આવડવું જોઈએ. હવે આપણે જોઈએ ચેપ્ટર 1ના થોડાક सम्स.
પહેલો જ સમ આવશે, તમારે પાઠ્યપુસ્તકમાં જ હશે કે ભાઈ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. હમણાં જ મેં વાં કીધું રિયલ નંબર છે. વર્ગમૂળમાં 2 એટલે કેવી સંખ્યા થઈ? તો કે સાહેબ આ અસમય સંખ્યા છે. અત્યાર સુધી તમે જે સંખ્યા રેખા ઉપર શીખાતા એ બધે સમય સંખ્યા હોય અથવા તો પ્રાકૃતિક, પૂર્ણ, અપૂર્ણાંક આ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી. પણ સાહેબ અસમય સંખ્યા મેં કોઈ દી દર્શાવી નથી. તો અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે એક નિયમ તમને ખાસ આવડવો જરૂરી છે. એ કયો? તો કે પહેલાં અહીંયા સાઈડમાં તમને એ શીખવાડી દઉં. એક પાયથાગોરસ કરીને એક ભાઈ હતા, ઠીક છે. એણે એક નિયમ એવો કીધો તો જ્યારે તમારી પાસે કોઈ કાટકોણ ત્રિકોણ, ખાસ હો મિત્ર, કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. કાટકોણ ત્રિકોણ હોય અને એક ખૂણો 90 અંશનો, કાટકોણ એટલે એક ખૂણો 90 અંશનો, તો એનો સામેનો ખૂણો જે હોય એને કહેવાય કર્ણ. તો કર્ણનો વર્ગ એટલે કે 80નો સ્ક્વેર બરાબર બાકીની બંને બાજુના વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ કઈ થઈ? તો કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ટૂંકમાં કહું તો કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુ ના વર્ગોનો સરવાળો. આ નિયમ તમારે 10મા ધોરણમાં કામ આવશે, 9મા ધોરણમાં તો છે જ અત્યારે. તો સાહેબ કઈ રીતે દાખલો કરવાનો? તો આપણે પહેલાં એક સંખ્યા રેખા દોરી. 0 1 2 3. સાહેબ આમાં વર્ગમૂળમાં 2 ક્યાંય આવ્યું જ નહીં. દેખાડો મિત્રો ને, નિરાત તો રાખો થોડી. વર્ગમૂળમાં 2 છે તો આપણે વર્ગમૂળમાં 2 ને આ રીતે દર્શાવવું હોય કે ભાઈ બે બાજુના ભાગમાં પાડવું છે. તો કેવી રીતે એનું ભાગ પાડવું? તો 2ના ભાગ તો એક જ પડે કે 1 + 1. 1 ને 1 2. 1નો વર્ગ કરું, અહીંયા 1નો વર્ગ કરું, 1નો વર્ગ તો 1 જ થવાનો. તો આ તમારી પાસે બે બાજુ આવી ગઈ, જે અહીંયા લખેલી હતી AB વત્તા BC, બે બાજુ જોઈ તો અહીંયા બે બાજુ થઈ ગઈ. બેનો સરવાળો કરું તો મને કર્ણ મળી જાય. તો બે સંખ્યાને દર્શાવવાની કેમ? તો કે આને આડી લીટી સ્વરૂપે દર્શાવાય, જે આ હતું. બીજાને ઊભી લીટી તરીકે દર્શાવી, જે આ છે. એટલે કે એક બનશે તમારો પાયો, એક બનશે તમારો કર્ણ નહીં, પાયા ઉપર પડતો લંબ. ઠીક છે. તો બે વસ્તુ દર્શાવવાની. તો 0 થી લઈને 1 સુધીની આ સંખ્યા થઈ ગઈ. બીજી સંખ્યા 1 છે તો એને અહીંયા જેટલું માપ આ હોય એટલું જ માપ ઊભું લેવાનું. આ લઈ લીધું ઊભું માપ. આ બેને હું જોડી દઉં તો મને કર્ણ મળશે. તો આ કર્ણ થઈ ગયું આપણો વર્ગમૂળમાં 2. પણ સાહેબ આપણે આ તો અહીં ઉપર હવામાં આવ્યું, એનું માપ મારે સંખ્યા રેખા ઉપર જોતું હોય તો શું કરવાનું? પરિકર લઈ લ્યો, અહીંયા રાખવાનું, ચાપ મારી દો, અહીંયા જ્યાં એ પડે ને સંખ્યા રેખા ઉપર એ તમારો થઈ ગયો વર્ગમૂળમાં 2. નામ આપી દો A, B, આ C અને આ બિંદુને નામ આપી દો D. છે ને એકદમ ઇઝી મિત્રો. ખાલી વર્ગમૂળમાં 2ના 2 ભાગ પડ્યા, 1 + 1. 2નો સ્ક્વેર તો ઓલરેડી થાય જ છે. બીજું શીખીએ. વર્ગમૂળમાં 3 આપ્યા હોત તો સાહેબ તો ભાગ આવવા પડવાના, 1 + 2. તો સાહેબ 2 ક્યાં વર્ગમાં આવે? હજી એક વખત ભાગ પાડો. 2નું તો આપણને શીખેલા જ છે. 1 + 1 + 1. તો સાહેબ 3 બાજુ તો ક્યાં ભેગી થાય? એના માટે તમને કુંતલની રચના એવો એક ટોપિક આવશે મેથ્સની અંદર. આ 0, ત્યાંથી અહીંયા પડ્યું 1. આ પહેલી બાજુ. બીજી બાજુ 90 અંશના ખૂણે, ત્યાંથી આ ત્રીજી બાજુને પાછી 90 અંશના ખૂણે દોરો. આનું માપે 1, આનું માપે 1. તો 1 + 1 + 1 કેટલા થયા મિત્રો? 3 થઈ ગયા. હવે અહીંથી પરિકરથી માપ લઈને ચાપ મારી દો.
થઈ ગયું સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 3નું નિદર્શન. એકદમ ઇઝી ટોપિક છે મિત્રો. 2 માર્ક્સ 3 માર્ક્સ અથવા ઘણી બધી સ્કૂલમાં તો 4 માર્ક્સમાં પણ આ ટોપિક પૂછાય છે. તો એકદમ સહેલો ટોપિક, માત્ર ભાગ પાડી અને સંખ્યા રેખા ઉપર દર્શાવી દેવાનું, એકદમ ઇઝી થશે. ત્યારબાદ તેના પછીનો દાખલો, આ મિત્રો ખાસ એકદમ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને પરીક્ષામાં બહુ બધી વખત તમારે પૂછાશે. 10/3, 7/8 ને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ દર્શાવો. દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની હોય પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને સાહેબ, ટૂંકું ટૂંકું કાંઈક તો સમજાવો. દશાંશ અભિવ્યક્તિ આમ જોવા જાવ તો 2 પ્રકારની છે, ટોટલ 3 પ્રકાર, પણ આપણે જે શીખવાના એ મેઇન 2 પ્રકાર. કયા કયા? તો કે એક શાંત. શાંત એટલે કે જેના ભાગ પાડ્યા અને છેલ્લે શેષ 0 આવી ગઈ તો એને કહેવાય શાંત. બીજો ભાગ અનંત, એટલે કે સાહેબ શેષ શૂન્ય આવતી જ નથી, હાઈલા જ રાખે દાખલો. તો એનું શું કરવાનું? તો અનંતની અંદર 2 ભાગ આવશે પાછા. એક આવશે આવૃત, એક આવશે અનાવૃત. અનાવૃત વાળો ટોપિક હમણાં આપણે જોયો વર્ગમૂળમાં 2, કે જેમાં પોઈન્ટ પછી એમ ડેસિમલ્સ આવ્યા જ રાખશે પણ કોઈ રિપીટ નથી થતા, તો એને કહેવાય અનાવૃત. અને જેમાં રિપીટ થતા હોય એને કહેવાય આવૃત. આવૃત સંખ્યાને 12 વડે દર્શાવે. 3 પોઈન્ટ. હવે જે સંખ્યા રિપીટ થતી હોય એની માથે લીટો મારજો, 12. રેડી? આ 12 નહીં, માથે લીટો રહ્યો એને 12 કહેવાય. 3.42 12. તો આ શું દર્શાવશે? તો કે 3.42 42 42 રિપીટ મોડ ઉપર છે. ઠીક છે મિત્રો? આવો હવે આ શીખી લઈ. આપણી પાસે મેઇન 2 વસ્તુ શાંત અને અનંત, આ 2 જ યાદ રાખવાનું. પહેલો ભાગ પાડીએ 10 છેદમાં આપ્યા 3. ઉપર હોય અંદર લખવાના, નીચે હોય 12 લખવાના. 3 ના ઘડિયામાં 10 ક્યાં આવશે? તો કે 3 તેરી 9. બાદ બાકી કરી 10 માંથી 9 ગયા 1 વૈધા. વળી પાછો પોઈન્ટ લઈ લઈ, મીંડું મૂકી દઈ, પાછું 3 તેરી 9, પાછો 1 આવ્યો, વળી મીંડું 3 તેરી 9. તો આ તો સાહેબ હાઈલા જ રાખશે, આ મહિલા રાખશે. તો યાદ શું રાખવાનું સાહેબ? આ કેટલી વાર કરવાનું? તો જ્યારે પહેલી સંખ્યા હોય, પહેલી વખત જે શેષનું રિપીટેશન થયું, પહેલી સંખ્યા 1 આવી હતી શેષમાં, એની શેષ પાછી આવે એટલે ત્યાં દાખલો સ્ટોપ કરી દેવાનો, એક જ વખત ગણવાનું. ઠીક છે મિત્રો? 10 માંથી 9 ગયા, 1 આવી, પહેલી વખત શેષ ખબર પડી કે આપણને 1 આવે છે. ત્યાર પછી પાછો દાખલો ગણ્યો, વળી પાછો શેષ આવી 1, વળી દાખલો ગણ્યો, પાછી શેષ આવી 1. તો માત્ર એક જ વખત કરવાનું. 10 માંથી 9 ગયા, 1 શેષ વધી, વળી 1 વખત મીંડું લીધું એટલે 3.3 લગી જવાનું. તો જવાબ શું આવ્યો? તો કે 1 શેષ વધી કેટલી? 1. જવાબ શું છે? ભાગફળ શું આવ્યું? તો કે 3.3 અને માથે મારી દો 12. 12 એટલે લીટો. હમણાં જેમ કીધું એમ, જે લીટો હશે એ સંખ્યા રિપીટ મોડ ઉપર આવશે. તો સાહેબ આનો જવાબ શું થયો? શાંત થયો કે અનંત થયો? તમને ખબર જ છે મિત્રો, રિપીટ જે સંખ્યા થતી હોય તો આ કેવું કહેવાય? અનંત આવૃત. ઠીક છે મિત્રો? આગળ વધીએ. 7/8. તો 7 ને અંદર લખવાના, 8 ને બહાર લખવાના. તો 8 ના ઘડિયામાં 7 સાહેબ નો જ આવે. પહેલા મીંડું લઈ લ્યો. 8 ના પડામાં 70 તો આવશે ને? 8 સત્તા 56, 88 64, 8 નવા 72, 72 તો વધી ગયું. તો કેટલાય લગી જવાનું? 88 64. 70 માંથી 64 ગયા, 6 વૈધા, મીંડું ઉતાર્યું. 8 ના પાડામાં 60 થી નાનું, તો કે 8 સત્તા 56. એકેય શેષ હજી રિપીટ નથી. પેલી 6 આવી હતી, અહીંયા 60 માંથી 56 ગયા, 4 આવી, મીંડું મૂક્યું, 8 પંચા 40 થઈ ગયા. આ તો બધું ધોરું થઈ ગયું, એટલે કે 0 0 શેષ આવી. તો જ્યારે શેષ તમારી 0 આવે તો આને કેવું કહેવાય? તો કે શાંત.
ઠીક છે મિત્રો. છેલ્લો દાખલો, 1/7. 7ના ઘડિયામાં 1 ન આવે, કાંઈ વાંધો નહીં, પોઈન્ટ આપી દો. 7ના પાડામાં 10 થી નાનું, 7 એકા 7, 10માંથી 7 ગયા 3, 0. 7ના પાડામાં 30 થી નાનું, 7 ચોક 28, 30માંથી 28 ગયા 2, પહેલાં શેષ વધી હતી 3, અહીંયા શેષ આવી 2, હજી રિપીટ નથી થતી. 7ના પાડામાં 20 થી નાનું, 7 દુ 14, 6 શેષ આવી, મીંડું આપ્યું, 7 અઠ્ઠા 56, 4 શેષ આવી, મીંડું, 7 પંચા 35, 5 શેષ વધી, હજી એકેય રિપીટ નથી થઈ, 7 7 49, 1 શેષ વધી. તો સાહેબ હવે તો ક્યાંક આવ્યું રિપીટ વાળું, જોવો જી. તો હવે 1 શેષ વધી એટલે અહીંયા બાજુમાં લખું છું મિત્રો, મીંડું આપ્યું, 7ના પાડામાં 10 થી નાનું, પાછું 7 એકા 7 આવી ગયું હતું. એનું શરૂઆત જ 1 થી થઈ હતી, એટલે આપણે અહીંયા સુધીનો આન્સર આપણો વેલિડ રહેશે. તો જવાબ શું આવ્યો? શેષ તો વારા ફરતી વારા આવ્યા જ રાખશે, 3, 2, 6, 4, 5 અને પાછું 1. ઠીક છે, આ બધી શેષ છે, 3, 2, 6, 4, 5, આ બધી શેષ. ભાગફળમાં ભાગફળની અંદર આવશે 0.14, 28, 57, આખાઈનો 12. તો કેવી સંખ્યા થઈ મિત્રો? શાંત થઈ કે અનંત થઈ? તો કે અનંત થઈ, કેમ કે આયલા જ રાખશે, શેષ તો 0 આવી નહીં. અનંતમાં આવૃત થઈ કે અનાવૃત થઈ? તો કે આવૃત થઈ, કેમ કે માથે તમારી પાસે શું આવી ગયો? 12 આવી ગયો. એકદમ ઇઝી ટોપિક મિત્રો, અને પરીક્ષામાં 3 માર્ક્સની અંદર આ દાખલો ઘણી બધી વખત પૂછાયેલો છે. ત્યાર પછી આવીએ, આ દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હોય ચેપ્ટર નંબર 1 નો. તો આ 0.333 ને p/q, p/q એટલે કેવી સંખ્યા થઈ? સમય સંખ્યામાં ફેરવી દીધો. આ કેવી સંખ્યા છે? તો કે અનંત આવૃત સંખ્યા છે, જે હમણાં આપણે અંશછેદ વાળું હતું એમાંથી પોઈન્ટમાં લઈ ગયા, પોઈન્ટમાંથી પાછું અંશછેદમાં ફેરવવું. ચાલો શીખી લઈએ, એક જ વખતમાં આવડી જશે મિત્રો. આને કેવી રીતે દર્શાવી? તો કે 0.3 માથે 12. આને આપણે ધારી લઈએ x. બહાર કાઢી નાખીએ એટલે 0.333 ... અનંત સુધી ચાલ્યા કરશે. હવે જેટલી ઉપર લીટો, જેટલી સંખ્યા ઉપર લીટો એટલા મીંડા વડે ગુણવાનું. એક સંખ્યા ઉપર લીટો એટલે એક મીંડું, એટલે 10 વડે ગુણવાનું. આવું ક્યાંય પુસ્તકમાં નહીં લખ્યું હોય મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. 3 ની ઉપર લીટો શું કરવા? તો કે 3 રિપીટ મોડ ઉપર હતું, તો એની ઉપર લીટો એટલે એક જ સંખ્યા, એટલે એક મીંડા વડે ગુણી દીધું. તો અહીંયા ગુણ્યું તો 10x, અહીંયા ગુણ્યું તો પોઈન્ટ એક વખત ખસે. શું કરવા? તો કે એક મીંડું 10 વડે ગુણવું એટલે પોઈન્ટ એક વખત ખસી ગયા, 3.33 ... હવે શું કરવાનું? તો કે આ જે સંખ્યા આવી ને એમાંથી જે આપણી મેઇન સંખ્યા એટલે કે 0.33 એને બાદ કરી દીધું. બાદ કર્યા તો આ 3 માંથી 3 ગયા 0, 3 માંથી 3 ગયા 0, 3 માંથી 3 ગયા 0, અને અહીંયા 3 માંથી 0 ગયા તો 3. જવાબ આવ્યો 3.0. જી જવાબ આવી અહીંયા લખ નાખજો. અહીંયા માઇનસ કર્યા તો આપણું કઈ બાપુજીનું છે ને, માઇનસ હાલશે, પાછા પ્લસ કરી દો. પ્લસ કરી જી સંખ્યા માઇનસ કરી અહીંયા પ્લસ કરી દો 0.33. હવે આ મેં કર્યું શું? 3.33 હતું ને છૂટા પાડી દીધા 3 અને 0.33. આ 0.33 જે રહ્યા એ તમારા અહીંયા આપણે ધારેલા જ છે ઓલરેડી. શું ધારેલું હતું? તો કે 10x બરાબર 3 પ્લસ 0.33 ને ધાર્યો તો x પ્લસ x ને આ બાજુ આવવા દો, ડાબી સાઈડ પ્લસ હતું, આ બાજુ આવ્યા માઇનસ થઈ ગયા. 10x માંથી 1x ગયા તો 9x,
9 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકાર, એટલે x બરાબર 3 ના છેદમાં 9, છેદ ઉડી ગયા 3 તેરી 9, જવાબ આવ્યો 1 ના છેદમાં 3. થઈ ગયો અંશ છેદ વાળો દાખલો. આ વસ્તુ મિત્રો 3 માર્ક્સની અંદર બહુ બધી વખત તમારે પૂછાશે, બહુ બધી વખત, મોસ્ટ ઓફ વખત આ જ દાખલા જોવા મળશે. ત્યાર પછી આવીએ બાળકો, હવે થોડું નવું નવું જોવા મળશે, પણ આમ તો આપણે શીખેલા જ છીએ બધું. 2 વર્ગમૂળમાં 2, 5 વર્ગમૂળમાં 3, આ એક આખો ભાગ છે, અને એટલે સરવાળો. આ વળી બીજો ભાગ, 2 વર્ગમૂળ 2, 5 વર્ગમૂળ 3, અને એટલે પ્લસ વર્ગમૂળ 2 વત્તા 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો, સરવાળો એટલે પ્લસ. છૂટા પાડીએ કાઉન્સ, પેલા સૌથી પહેલું કામ કાઉન્સ છોડવાનું. તો 2 વર્ગમૂળ 2, 5 વર્ગમૂળ 3, કાઉન્સ છૂટી ગયો એટલે હોય એમને લખ નાખો, વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 3. હવે શું કરવાનું, તો કે વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 2 બે સરખા, થોડાક ભાઈ ભાઈ જેવા લાગે તેને ભેગા કરી દો. 2 વર્ગમૂળ 2, નિશાની લઈને ભાઈ આગળ આવ્યા. આ વર્ગમૂળ 3 વાળો, આ વર્ગમૂળ 3 વાળો, એ બેન ભેગા કરી દો. તો 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 3. આવી ગયો મિત્રો જવાબ. હવે 2 વખત વર્ગમૂળ 2 ને આ કાઈ નો એટલે 1 હોય, તો 2 ને 1 3 વખત વર્ગમૂળ 2. અહીંયા 5 વખત વર્ગમૂળ 3 અને અહીંયા 3 વખત વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ભલે પાછળ પડ્યા, 5 ને 3 કેટલા થાય? 8. આ થઈ ગયો તમારો આન્સર. માત્ર 2 કાઉન્સ કરી અને કાઉન્સ છોડી દીધા. કાઉન્સ છોડીને સરખા ભાઈ ભાઈ જેવા લાગે, એટલે કે સરખી સંખ્યા જે દેખાતી હોય એનો જ સરવાળો થશે મિત્રો. વર્ગમૂળ સાથે વર્ગમૂળ વગરની સંખ્યાનો સરવાળો ન થાય, વર્ગમૂળ સાથે વર્ગમૂળ ન થાય, પણ વર્ગમૂળ સમાન હોવા જોઈએ. આ વર્ગમૂળ 3 ને અહીંયા વર્ગમૂળ 2 તો સરવાળો ન થાય. વર્ગમૂળ 2 નો વર્ગમૂળ 2 સાથે જ સરવાળો થશે, અને 3 નો 3 સાથે. ઠીક છે મિત્રો, એટલે 2 ને 1 3, અહીંયા 5 ને 3 8. એકદમ ઈઝી દાખલો છે મિત્રો, 2 માર્ક્સ ની અંદર પૂછાય તો આપણને આવડવું જોઈએ. ત્યારબાદ ગુણાકાર. ગુણાકારમાં તો કાંઈ કોઈ વસ્તુ નથી જોવાની, તમને 2 જ વસ્તુ માત્ર આપેલી હશે, અને એ 2 સંખ્યા 6 વર્ગમૂળ 5, 2 વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 ને ભેગા કરી દો બે. ગુણાકાર એટલે તો બધાને ગુણાકાર કરી જ દેવાના થશે. તો પેલા સાદી સંખ્યાને આગળ લઈ લે, 1 6, 1 2, વર્ગમૂળ 5 બે ભેગા કરી દો તો વર્ગમૂળમાં જવા દે 5 ગુણ્યા 5, 25 25, 25 નું વર્ગમૂળ, તો કે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5 જ થાય. એટલે દર વખતે આવું નહીં કરવાનું. જ્યારે 2 વર્ગમૂળ વાળી સંખ્યા આપી હોય અને એનો ગુણાકાર કરો તો સાદી સંખ્યા થઈ જાય. ખાસ યાદ રાખો, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 તો તગડો જ થાય. શું કરવા? તો કે 3 તેરી 9, 9 નું વર્ગમૂળ 3. તો દર વખતે ગણતરી કરવાની નથી જરૂર. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 5 ભેગા થયા, સાદો 5 ગુણાકાર કરી દો. 5 દુ 10, 10 ગુણ્યા 6 60. આવી ગયો જવાબ. હું તો કહું 2 માર્કમાં આ મૂંઘા પડે દાખલા, સીધો જવાબ અહીંયા 6 દુ 12, 12 અને ગુણ્યા 2 5 ભેગા થયા 12 5 60. ગણતરી કરવાની જરૂર નથી. ભાગાકાર વાળો બધું જોઈએ જ લઈએ. હવે સરવાળો આવ્યો, ગુણાકાર આવ્યો, ભાગાકાર આવ્યો. 8 વર્ગમૂળ 15, ભાગાકાર એટલે છેદમાં લખું 2 વર્ગમૂળ 3. હવે ભાગાકાર હોય તો થોડાક અવયવ ટૂંકમાં પાડવા પડે, છૂટા પડે. 8 ના ભાગ પડ્યા 4 દુ 8, 15 ના ભાગ પડ્યા 5 તેરી 15, છેદમાં 2 ના તો કઈ ભાગ પડે નહીં, 3 ને કઈ ભાગ ન પડે. તો આ બગડું ના બગડું વયું ગયું. આ વર્ગમૂળ વાળું તગડું ને આ બેન છૂટા દઉં તો અહીંયા વર્ગમૂળ 3 જ થયા ને. આ વર્ગમૂળ તગડું વયું ગયું. વૈધા કોણ? તો કે 1 4 વૈધા, વર્ગમૂળમાં 5 વૈધા. બસ લ્યો તમારો જવાબ આવી ગયો. પૂરો આટલો જ દાખલો. 8 વર્ગમૂળ 15, 2 વર્ગમૂળ 3
ભાગ પડતા હોય એના પાડવાના, 8 ના ભાગ પડ્યા, 4 દુ 8, 15 ના ભાગ પડ્યા, 5 તેરી 15, છેદના તો કઈ ભાગ નથી પડતા, બગડું વયું ગયું, તગડું વયું ગયું, વૈધા કોણ 4 વર્ગમૂળ 5. જવાબ પૂરું, દાખલો ફિનિશ. આ બધા 2 માર્કમાં બાળકો મેં કીધું એ મોંઘા પડે એવા દાખલા. હવે ખાસ મિત્રો નિત્યસમ, આમ જોવા જાવ તો મેઇન તો 4 જ નિત્યસમ, પણ પુસ્તકમાં 6 નિત્યસમ આપ્યા. આપણે બધાની જરૂર નથી, આપણે મેઇન નિત્યસમ શીખી લઈએ કે ભાઈ વર્ગમૂળની અંદર a ને b એટલે કે 2 સંખ્યા આપી હોય તો તમે શું કરી શકો. તો કે બેયને અમે છૂટા છૂટા લખી સાહેબ, એક તો વર્ગમૂળ a વર્ગમૂળ b. પૂરું થઈ ગયું આ પેલું નિત્યસમ. 2 સંખ્યા, બેયને છૂટા છૂટા વર્ગમૂળ આપી દો. સેમ વસ્તુ અંશ છેદ હોય, બેયને છૂટા છૂટા વર્ગમૂળ આપી દો. શું કરવા બધાઓ, 2 કાઉન્સ હોય અને 2 સંખ્યા જુઓ તો સરખી, a પ્લસ b a માઇનસ b. મિત્રો આ દાખલો ખાસ તમારે 10મા ધોરણની અંદર ઉપયોગી થશે. આવડો આ નિત્યસમ, ત્યારે વર્ગમૂળ નહીં હોય પણ સાદી સંખ્યા હશે. વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળ b, વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b. 2 સંખ્યા સરખી દેખાય, ખાલી ફેર પ્લસ ને માઇનસ નો હોય તો શું કરવાનું? તો પેલું પદ નો સ્ક્વેર માઇનસ બીજું પદ નો સ્ક્વેર. ખાસ યાદ રાખજો મિત્રો, સ્ક્વેર ને વર્ગમૂળ વયું ગયું, સ્ક્વેર ને વર્ગમૂળ વયું ગયું, વધ્યું કોણ? અહીંયા વધ્યો a માઇનસ અહીંયા વધ્યો b. આ તમારો આન્સર. 2 વર્ગમૂળ વાળી સંખ્યા અને પ્લસ ને માઇનસ થી છૂટા પડતા હોય તો ભેગા કરો એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. આવું યાદ રાખવાનું. જે પદ હોય વર્ગમૂળ વાળું તો વર્ગમૂળ નો સ્ક્વેર, સાદું હોય તો સાદા નો સ્ક્વેર. પૂરું થઈ ગયું. ચલો અહીંયા સાહેબ આવું જ છે પણ નિશાની ફેર નથી, 2 પ્લસ વાર આવ્યા તો શું થાય? તો કે આવું દર્શાવ, વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b આખા નો સ્ક્વેર. 2 વખત છે ને મિત્રો એટલે સ્ક્વેર. આવી રીતે હોય 2 ગુણ્યા 2 તો આને હું 2 નો સ્ક્વેર દર્શાવું ન દર્શાવ, એમાં અહીંયા આખું પદ આપ્યું હોય તો પદ નો સ્ક્વેર. તો યાદ કેમ રાખવાનું? ખાસ યાદ રાખજો મિત્રો, મારી સાથે બોલતો એવું બને તો પેલા પદનો વર્ગ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 2 ગુણ્યા પેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. ફરીથી એકવાર, પેલા પદનો સ્ક્વેર, 2 ગુણ્યા પેલું ને બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. સ્ક્વેર ને વર્ગમૂળ ગયું, સ્ક્વેર ને વર્ગમૂળ ગયું, વધ્યું કોણ? તો કે a, અહીંયા વધ્યું 2 a b. આ 2 વાળું તો અહીંયા જ શીખા સાહેબ, હમણાં છૂટા છૂટા હોય તો ભેગું લખ નાખો, અને ભેગું છાપરું દઈ દઉં. b નો સ્ક્વેર ને છાપરું તો વધ્યા કોણ? ખાલી b. તો આ તમારો આન્સર. a પ્લસ 2 વર્ગમૂળમાં ab પ્લસ b છે. એકદમ ઈઝી. 4 નિત્યસમ આવડે એટલે બાળકો બધું જ વસ્તુ આવડશે તમને, કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ છેલ્લો ટોપિક આમ જોવા જાવ તો આપણા માટેનો ઘાતાંકના નિયમો, કે જે તમે 5મા ધોરણ 6ઠા ધોરણમાં શીખાતા પણ હવે ક્યાંય ઉપયોગ નહોતો આવ્યો એટલે ભૂલી ગયા હોય તો આપણે એક વખત રિવિઝન કરી લઈએ. 2 સંખ્યા, 2 ની કંઈક ઘાત છે પણ આધાર સરખા. 2 વસ્તુ હોય બાળકો, નીચે હોય ને એને આધાર કહેવાય, માથે જે ઉપર હોય એને ઘાતાંક કહેવાય. તો અહીંયા આધાર બે જુઓ સરખા 17, પણ ઘાત બે અલગ, વચ્ચે ગુણાકાર, સરવાળો બાદબાકી ન હોય એટલે ગુણાકાર હોય. તો જ્યારે આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય. આધાર સરખા અને વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો 2 વત્તા 5, 2 ને 5 7. પૂરો થઈ ગયો દાખલો. 17 ની 7 ઘાત. અહીંયા 1 ઘાત તો છે, 5 ની 2 ઘાત તો છે જ, પણ એની પાછી 7 ઘાત, ઘાતની એ ઘાત. તો યાદ રાખવાનું, આવું તમે યાદ રાખ્યું છે, ઘાતની ઘાત નો ગુણાકાર થાય. તો અહીંયા ઘાતની ઘાત તો 2 ગુણ્યા 7, ઘાતની ઘાતનો ગુણાકાર 2 સત્તા 14. ત્રીજો ટોપિક
જેમ ગુણાકાર હોય તો સરવાળો થયો તો બાળકો ભાગાકાર છે તો શું થવું જોઈએ? તો કે બાદબાકી. લાવો લખી દઉં. જ્યારે આધાર સરખો અને ભાગાકાર, ભાગાકાર એટલે શું? તો કે બાદબાકી. દબાદકી કરી દો. દબાદકી કરીએ તો સાહેબ દબાદકી ઉપર કરી કે દબાદકી નીચે કરી? તો બેમાં જોવાનું મોટી ઘાત કોની પાસે? અહીંયા 7 છે અને અહીંયા 5, તો બેમાં મોટું કોણ? તો કે 7 જ મોટું થયું. તો જ્યાં મોટી ઘાત હોય ત્યાં બાદબાકી થાય. મોટી ઘાત 7, અહીંયા બાદબાકી. 7 માંથી 5 ગયા, 2 ઘાત વધી. છેલ્લું કોણ? 7 ની 3 ઘાત, 6 ની 3 ઘાત. હવે સાહેબ આધારની બદલે ઘાત સરખી આવી તો શું કરવાનું? તો કે જ્યારે ઘાત સરખી તો આધારનો સીધો ગુણાકાર. તો બે ઘાત છે ને કોમન નીકળી જાય, 12 આવતી રહે. 7 ગુણ્યા 6, ઘાત 2 કોમન, 6 સત્તા 42. મિત્ર 4 મેઇન મુખ્ય નિયમો ઘાતાંક માટેના. પહેલો નિયમ ગુણાકાર. જ્યારે આધાર સરખા ને વચ્ચે ગુણાકાર તો શું કરવાનું? આધાર સરખા તો ગુણાકારમાં ઘાતનો સરવાળો. ઘાતની ઘાત, ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. ત્રીજો પોઈન્ટ આધાર સરખા ને ભાગાકાર. આધાર સરખા ને ગુણાકાર તો સરવાળો, એમ આધાર સરખા ને ભાગાકાર તો શું થશે? બાદબાકી. છેલ્લો ટોપિક આધાર સરખા નથી પણ ઘાત સરખી આવી તો શું કરવાનું? તો કે આધાર સરખા નથી, ઘાત સરખી. બે ઘાતને કોમન કાઢી લ્યો, આધારનો ગુણાકાર કરી દો. 6 સત્તા 42, 42 ની 3 ઘાત. ઠીક છે મિત્રો. અહીંયા આપણો આજનો સેશન પૂરો કરીએ મિત્ર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વીબી ડિજિટલ ક્લાસ લાઈક, સબસ્ક્રાઇબ અને મિત્રોને ખાસ મોકલજો, કેમ કે આવું સરળતાથી ગણિત બીજું કોઈ નહીં શીખવતું હોય. જો વિડીયોમાં તમને મજા આવી હોય મિત્રો તો ખાસ તમારા 9મા વાળા મિત્રોને શેર કરી દેજો. ધન્યવાદ, આભાર.